મહારાષ્ટ્રના નાગપુરનો એક પરિવાર જ્યારે હિમાચલ પ્રદેશના મનાલીમાં ફરવા ગયો ત્યારે આ પરિવારની નાની દીકરીએ ઝીપલાઇન એડવેન્ચર કરવાનું નક્કી કર્યું, પરંતુ આ ઝીપલાઇનની ઝીપ વચ્ચે હવામાં તૂટી જતા આ નાની બાળકી નીચે ખીણમાં પડી ગઈ અને ગંભીર રૂપથી હવે ઘાયલ થઈ છે. સારવાર અર્થે તેને ચંદીગઢ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજકાલ મોટાભાગના ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર યાત્રીઓને એડવેન્ચર કરીને પોતાની યાત્રાને યાદગાર બનાવવાની ઈચ્છા હોય છે, પરંતુ એડવેન્ચર ક્યારેક ખૂબ ભયંકર અકસ્માતમાં પરિણમે છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના નાગપુરના પરિવાર સાથે થયું છે. નાગપુરનો બીજો પરિવાર જ્યારે મનાલીના પ્રવાસે ગયો ત્યારે તેમની દીકરીએ ઝીપલાઇન એડવેન્ચર કરવાનું નક્કી કર્યું, પરંતુ આ ઝીપલાઇન એડવેન્ચર દરમિયાન હવામાં વચ્ચે જ ઝીપલાઇન કેબલ તૂટી જતા બાળકી સીધી 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ માટેનો એક વિડીયો સામે આવ્યો છે, જે અમે તમને યુટ્યુબની ગાઈડલાઇન્સના લીધે આખો નહીં બતાવી શકીએ. આ જુઓ વિડીયો કે જે સામે આવ્યો છે. આ બાળકી જ્યારે ઝીપલાઇનમાં વચ્ચે હવામાં તૂટી પડતા 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. તેના લીધે તેને પગના ભાગે ઘણા બધા ફ્રેક્ચર થયા છે. પરિવારે દાવો કર્યો છે કે એડવેન્ચરના સ્થળ પર પૂરતા સેફટી મેઝર્સ નહોતા, સાથે જ અકસ્માત પછી તેને ઝડપથી પ્રાથમિક સારવાર નહોતી મળી. આ પછી બાળકીને હવે ચંદીગઢ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવી છે. બાળકીની હાલત હજુ ખૂબ નાજુક છે. મનાલીનો આ કિસ્સો જે લોકો ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર એડવેન્ચર કરવા માંગતા હોય છે તેમની માટે દિવાસ સમાન છે, કેમ કે ઘણી જગ્યાઓએ સલામતીની તકેદારી રાખવામાં આવતી નથી. સાથે જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની તે પણ સવાલ ઊભો થાય છે. છેલ્લે જે પણ જવાબદાર હોય છે તેની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ શકતી. તો આ વિશે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.